નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. સીધા જ મુદ્દા પર આવીએ તો આજે આપણે ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલના કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર મુકુંદરાય ડિંડોરના ક્લિનિકલ રિસર્ચ અને તેમની કેટલીક અદ્ભુત આંતરદૃષ્ટિ પર વાત કરવાના છીએ. આ એક એવો વિષય છે ને જે માનવ મનોવિજ્ઞાનની જટિલતાઓ અને અમુક બહુ જ ઝેરી વર્તણૂકો પાછળના છુપાયેલા કારણો પર એકદમ નવો જ પ્રકાશ પાડે છે. ઓકે, ચલો આમાં ઊંડા ઉતરીએ અને મનોવિજ્ઞાનના એક મોટા રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે ક્યારેય નોંધ્યું છે કે ઘણીવાર અમુક ઝેરી સંબંધોમાં એટલે કે ટોક્સિક ડાયનામિક્સમાં કોઈ વ્યક્તિ સતત નુકસાન પહોંચાડે છે અને છતાં સંપૂર્ણપણે સજા વિના બચી જાય છે? આવો ખરેખર કેવી રીતે શક્ય છે? કોઈ વ્યક્તિ કઈ રીતે સતત માનસિક ત્રાસ આપી શકે અને છતાં ક્યારેય પરિણામોનો સામનો જ ન કરે? આ જ તો ખરી કુશળતા છે, પોતાની જવાબદારીમાંથી છટકી જવાની. અને આ જ બાબત પર ડોક્ટર મુકુંદરાય ડિંડોરે એક બહુ જ સચોટ અને પાવરફુલ અવલોકન રજૂ કરે છે. તેઓ કહે છે કે નાર્સિસિસ્ટ લોકો હંમેશા નિયંત્રણ અને હેરફેર પર જ ખીલતા હોય છે અને ઘણીવાર તેઓ પોતાના શિકારની પ્રતિક્રિયાઓનો જ એક ઢાલ તરીકે ઉપયોગ કરે છે. એટલે સૌથી મહત્વનો અને સમજવા જેવો મુદ્દો આ ઢાલ છે. સામેવાળી વ્યક્તિની જે ભાવનાત્મક પ્રતિક્રિયા છે ને, તે જ એક એવું મજબૂત કવચ બની જાય છે જે નુકસાન કરનારને એકદમ સુરક્ષિત કરી દે છે. વિભાગ 1, પ્રતિક્રિયાઓની ઢાલ. હવે આ ઢાલ કામ કઈ રીતે કરે છે એ જોઈએ. આખી વ્યૂહરચના એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને મિકેનિકલ હોય છે. સૌથી પહેલાં તો કોઈ એવી ક્રિયા કરવામાં આવે જેનાથી તમારો ભાવનાત્મક પ્રતિભાવ ઉશ્કેરાય. પછી એકવાર તમે રિએક્ટ કરવાનું શરૂ કરો એટલે આખું ધ્યાન તમારા એ રિએક્શન પર કેન્દ્રિત કરી દેવામાં આવે. અને આનું પરિણામ શું આવે? પેલી વ્યક્તિ પોતાની મૂળ ગેરવર્તણૂક માટેની જવાબદારીમાંથી એકદમ આસાનીથી છટકી જાય. આ પદ્ધતિમાં વ્યક્તિની પોતાની સ્વાભાવિક વેદનાને જ તેના વિરુદ્ધ એક હથિયાર બનાવી દેવામાં આવે છે. આમાં એક બહુ જ મોટી કરુણતા છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે ગુસ્સો, મૂંઝવણ કે સંકટ એ માત્ર કોઈ ઘટનાની આડઅસર છે. પણ ના, નાર્સિસિસ્ટિક વર્તણૂકમાં તો આ જ તેમનો ઇચ્છિત પરિણામ હોય છે. આ બધી ભાવનાત્મક ઉથલપાથલ તેમના માટે અંતિમ વિક્ષેપ એટલે કે અલ્ટિમેટ ડિસ્ટ્રેક્શન બની જાય છે. તે મૂળ નુકસાનકારક ક્રિયાઓને છુપાવવા માટે જાણે કે એક સ્મોક સ્ક્રીન અથવા ધુમાડાના ગોટા જેવું કામ કરે છે, જેથી કોઈનું ધ્યાન તેમની મૂળ ભૂલ તરફ જાય જ નહીં. વિભાગ 2, કથા બદલવી. હવે જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે ધ્યાન ભટકાવવાની આખી ભ્રમણા કેવી રીતે ઊભી થાય છે. સાચો મુદ્દો શું છે? મૂળ નુકસાનની ચર્ચા, પણ એ તો સંપૂર્ણપણે ભૂલાઈ જ જાય છે. તેને બદલે આખી વાતચીત પેલા વિક્ષેપ તરફ વળી જાય છે. એટલે કે પીડિત વ્યક્તિ કેમ ગુસ્સે થઈ કે કેમ રડવા લાગી, બસ એના પર જ બધું ફોકસ થઈ જાય છે. ખોટું કરનાર વ્યક્તિ બહુ ચાલાકીથી એમ સાબિત કરી દે છે કે સમસ્યા એનું વર્તન નથી પણ સામેવાળાની પ્રતિક્રિયા છે. વિભાગ 3, છેતરપિંડીની યુક્તિઓ. ચાલો થોડા ધીમા પડીએ અને આ સાયકોલોજીકલ હથિયારોને ધ્યાનથી સમજીએ. સૌથી પહેલું અને અત્યંત ઘાતક શસ્ત્ર છે ગેસલાઇટિંગ. ડોક્ટર ડિંડોર સમજાવે છે તેમ આ માત્ર કોઈ સામાન્ય જૂઠાણું નથી. આ પરિસ્થિતિઓની એક એવી નિષ્ણાત હેરફેર છે જે તમને તમારી પોતાની જ ધારણાઓ, યાદશક્તિ અને માન્યતાઓ પર શંકા કરવા માટે મજબૂર કરી દે છે. આ એક એવી ધીમી અને ઝેરી પ્રક્રિયા છે જ્યાં એક સમય એવો આવે કે વ્યક્તિ પોતાની માનસિક સ્વસ્થતા પર જ પ્રશ્ન કરવા લાગે છે. બીજું શસ્ત્ર છે પ્રોજેક્શન. આ યુક્તિનો ઉપયોગ વ્યક્તિને સતત અસંતુલિત અને માનસિક રીતે અસ્થિર રાખવા માટે જ થાય છે. આમાં થાય છે એવું કે નાર્સિસિસ્ટ વ્યક્તિ પોતાના જ દોષો, પોતાના ખરાબ ઈરાદાઓ અને પોતાની નકારાત્મકતા બધું જ સામેવાળા પર થોપી દે છે. આનાથી થાય છે શું? સામેની વ્યક્તિ પોતાના બચાવમાં જ એટલી હદે ગૂંચવાયેલી અને થાકેલી રહે છે કે તે ક્યારેય પેલી મૂળ સમસ્યાનો સામનો કરી જ નથી શકતી. અને આ આખી છેતરપિંડીની ટૂલકિટનો અંતિમ ભાગ છે દોષારોપણ અથવા બ્લેમ શિફ્ટિંગ. આ નેરેટિવને એટલે કે આખી વાતને વાળી લેવાની એક એવી જબરજસ્ત યુક્તિ છે જે એ વાતની ગેરંટી આપે છે કે મુખ્ય ફોકસ એ મૂળ ગેરવર્તનથી હંમેશા દૂર જ રહે. બધો જ દોષ પેલા શિકાર બનેલા વ્યક્તિના માથે જ નાખી દેવામાં આવે. પોતાના ખરાબ વર્તનના પરિણામોમાંથી બચવાનો આ ખરેખર એક ખૂબ જ સ્માર્ટ પણ ભયાનક રસ્તો છે. વિભાગ 4, અરાજકતાનું ચક્ર. હવે રોજબરોજની આ ભયાનક વાસ્તવિકતાની કલ્પના કરો. જે વ્યક્તિ આખી આ ઝેરી ગતિશીલતાનો ભોગ બને છે ને, તેને સતત અસંતુલિત જ રાખવામાં આવે છે. વાસ્તવિકતા શું છે એ સમજવા માટે તે વ્યક્તિ
માનસિક રીતે એટલી થાકી ગઈ હોય છે કે તે કંઈ જ કરી શકતી નથી અને છેવટે તે છેતરપિંડીના એક એવા જ જાળામાં ફસાઈ જાય છે જ્યાંથી સાચું શું અને ખોટું શું એ નક્કી કરવું અશક્ય બની જાય છે. આ કોઈ સામાન્ય અકસ્માત નથી હોતો. આ તો બહુ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલી એક ભાવનાત્મક અરાજકતા છે. અને આ બધું જ આપણને બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે આ ચક્રનો અસલી ફાયદો કોને થાય છે. આ શ્રેષ્ઠતાની લૂપ એટલે કે સુપેરિયોરિટી લૂપ પર નજર કરીએ. શિકારના મનમાં ઊભી થતી 33% શંકા અને બીજો 33% ભાવનાત્મક બોજો. આ બંને મળીને છેતરપિંડી કરનાર માટે સીધી જ 34% પ્રબળ શ્રેષ્ઠતાનું નિર્માણ કરે છે. મતલબ કે સામેવાળી વ્યક્તિ જેટલી વેદનામાં અને અસ્થિર હશે, નાર્સિસિસ્ટ વ્યક્તિનું નિયંત્રણ એટલું જ મજબૂત બનશે અને તેમની શ્રેષ્ઠતાની ભાવનાને પોષણ મળશે. વિભાગ 5 જાડી તોડલી. પણ ચિંતા ન કરો. અહીં ડૉક્ટર ડિંડોરના સંશોધનનો સૌથી સશક્ત અને આશાવાદી મુદ્દો આવે છે. આખી આ જાળમાંથી મુક્ત થવા માટે આ વ્યૂહરચનાને સમજવી એ જ સૌથી મહત્વપૂર્ણ ચાવી છે. સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ માત્ર આ યુક્તિને ઓળખી લેવીને એ જ તેને નષ્ટ કરવાનું પ્રથમ અને સૌથી મોટું પગલું છે. જ્યારે વ્યક્તિએ સમજી જાય છે કે તેની સાથે એક્ઝેક્ટલી કઈ રમત રમાઈ રહી છે, ત્યારે એ જ જ્ઞાન તેનો સૌથી મોટો બચાવ બની જાય છે. તો પછી આપણે આ ઢાલને તોડી કેવી રીતે શકીએ? આ માટેના સ્ટેપ્સ બહુ જ ક્લિયર અને પાવરફુલ છે. સૌથી પહેલાં તો તમારી જે પ્રતિક્રિયાને હથિયાર બનાવવામાં આવી છે તેને ઓળખો. એ સમજો કે તમારા ગુસ્સાનો કે તમારા આંસુઓનો ઉપયોગ જ ઢાલ તરીકે થઈ રહ્યો છે. ત્યારબાદ ખોટી ઉશ્કેરણી સામે રિએક્ટ કરવાનું જ બંધ કરી દો, જેથી આ ઝેરી વર્તનને મળતું બળ અટકી જાય. અને છેલ્લે આ 2 સ્ટેપ્સ લઈને તમે તમારી પોતાની ભાવનાત્મક સુખાકારી અને તમારા જીવનનું નિયંત્રણ ફરીથી તમારા હાથમાં લઈ શકો છો. જે આપણને આજના આ વિશ્લેષણના અંતિમ અને બહુ જ વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકે છે. વિચારો, જ્યારે આ ભાવનાત્મક ઢાલ કાયમ માટે દૂર થઈ જશે, જ્યારે સામેવાળી વ્યક્તિ તરફથી રિએક્શન મળવાનું સાવ બંધ થઈ જશે, ત્યારે શું આખરે પેલા નાર્સિસિસ્ટનો મુખવટો પડી જશે? સીધી વાત છે, જો પ્રતિક્રિયાની ઢાલ જ ન હોય તો પછી નુકસાનકારક ક્રિયાઓને છુપાવવા માટે કોઈ જ કવચ બચતું નથી અને ત્યારે સત્યનો સામનો કરવો જ પડે છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ અને આ જટિલ મનોવિજ્ઞાનને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.